બુલેટિનની શરૂઆત કરીશું વરસાદની ખબરના સાથે, કારણ કે વરસાદની આગાહી વચ્ચે આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। આજે સતત બીજા દિવસે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં હાલ એક તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી છે અને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ ફરીથી વરસાદી માહોલ છવાયો છે। આજે અમદાવાદ, ગાંધીનગરની સાથે બનાસકાંઠા, ભાવનગર, અરવલ્લી, ગીર સોમનાથ, દાહોદ, મહેસાણા, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસ્યો। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો તો બનાસકાંઠામાં ભારે ઉકળાટ બાદ પાલનપુરમાં વરસાદ વરસ્યો। ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા અને કોડીનાર, સુત્રાપાડા, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના ગ્રામ્ય પંથક શિહોર, ટાણા, વરલ સહિતના ગામોમાં વરસાદ આજે વરસ્યો હતો। તો ગુજરાતમાં આ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અત્યંત ભારે વરસાદ રાજ્યમાં મેઘરાજાએ જતા જતા જમાવટ બોલાવી છે। આગામી 3 દિવસ હજુ પણ રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસે તો નવાઈ નહીં। મેઘરાજા સિઝનની છેલ્લી ઇનિંગ રમી રહ્યા છે। રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસે તેવી આગાહી કરી છે। ભારે વરસાદને જોતા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરાનગર હવેલી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદને લઈ એલર્ટ પણ અપાયું છે। आज का जो फोरकास्ट है अगले 3 दिन तक भारी से अति भारी का फोरकास्ट है गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्छ रीजन के लिए। डे 1 में जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी और विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में। મેઘરાજા હજુ પણ ખમૈયા ના કરતા આગામી નવરાત્રીને લઈ ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે। વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલા જ તેના બાંધકામને લઈને સવાલો ઉઠી રહ્યા છે। 2 ઇંચ વરસાદમાં જ એરપોર્ટના છત પરથી પાણી ટપકવા લાગ્યું। બોલો। વડોદરામાં ગત રાત્રે શહેરમાં વરસેલા વરસાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર પાણીની ધાર વહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મેળવવા માટે હજી તે કતારમાં છે। આ સફળતા જલ્દી મળે તે માટે સ્થાનિક નેતાઓ પ્રયત્નશીલ છે। ત્યારે ગત રાત્રે શહેરમાં જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે આ જ ઇન્ટરનેશનલ એરપોર્ટના બાંધકામ પર સવાલ ઉઠી ગયા। એરપોર્ટની છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું। આ અગાઉ થોડાક સમય પહેલા એરપોર્ટની બહારની છતમાંથી પાણીનું લીકેજ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એક પછી એક પાણીના લીકેજના વિડીયો સામે આવવાના કારણે એરપોર્ટના બાંધકામમાં રહી ગયેલી નાની ક્ષતિઓ છતી થવા પામી છે। ગત રાત્રે એરપોર્ટની અંદરની છતમાંથી પાણીની ધાર વહીને તે સમયે મુસાફરો પણ તેને જોઈ રહ્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યા બાદ મોટાભાગના લોકોનું કહેવું છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે પહેલાં આ પ્રકારની નાની મોટી ક્ષતિઓ દૂર થવી જોઈએ। ભારે વરસાદથી નુકસાન અંગે સહાય જાહેર કરવામાં આવશે, જેને લઈને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નુકસાની અંગે મોટું નિવેદન આપ્યું છે। રાજ્યમાં અનરાધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદે અનેક જગ્યાઓ પર બધું જ ખેદાન કરી નાખ્યું। ત્યારે હવે ખેડૂતોને આશા છે કે સરકાર તરફથી પૂરતી સહાય આપવામાં આવે, જેથી કરીને ખેડૂતો ફરી એકવાર બેઠા થઈ શકે અને પોતાનો પાક લઈ શકે। ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મીડિયા સામે આવી અને નિવેદન આપ્યું કે ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવશે। પાક અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 2 દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળી રહેશે। ખેડૂતો માટે સારા સમાચાર ટૂંકમાં 1-2 દિવસમાં જ મળી જશે। ખેડૂતો માટે સારા સમાચાર ટૂંકમાં 1-2 દિવસમાં જ મળી જશે। જોકે ખેડૂતો પણ હવે કાગડોળે રાહ જોઈને બેઠા છે કે સરકાર ક્યારે સહાય આપે અને સહાયમાંથી ફરી એકવાર વાવણી કરી તેઓ પાક લઈ શકે। રાજકોટમાં ઢોર ડબ્બામાં 756 ગાયના મોત મુદ્દે તપાસ હાથ ધરાઈ છે। કોંગ્રેસ અને જીવદયા પ્રેમીઓએ હોબાળો કરતા કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટમાં ઢોર ડબ્બામાં 756 ગાયોના મોત મુદ્દે હવે પાલિકા સતર્ક થઈ ગઈ છે।
આટલી ગાયોના મોત બાદ અને ભાદરવા મહિનામાં જ ગાયોના મોત થયા છે તેવો લૂલો બચાવ કર્યા બાદ અને કોંગ્રેસ અને જીવદયા પ્રેમીઓએ હોબાળો મચાવ્યા બાદ હવે ફરીથી ઢોર ડબ્બાનું સંચાલન એએમસી સંભાળશે તેવું વેટેનરી ઓફિસરે જણાવ્યું છે. ચોમાસાના સમયમાં ગાયોના મૃત્યુ સ્વાભાવિક બાબત છે તેવું કહેતા જીવદયા પ્રેમીઓ વધુ રોષે ભરાયા હતા. આ પહેલા પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જ્યાં ઢોર ડબ્બામાં કે ઢોરવાડામાં ગાયોની સાર સંભાળ સરખી રીતે રખાઈ નહોતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદયા ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી અમોને સૂચના આપવામાં આવેલ છે. જે જગ્યાએ નબળા, વૃદ્ધ, અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક. જો તમને દરરોજ દવાઓ લેવાની આદત છે તો ધ્યાન રાખજો, કારણ કે કેટલીક ટેબ્લેટ્સ પરીક્ષણમાં ફેલ થઈ છે. ભારતમાં દવાઓની વધતી કિંમતો સામાન્ય લોકો માટે મોટી સમસ્યા બની રહી છે. આ દરમિયાન જ્યારે ખબર પડી કે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગને નિયંત્રિત કરતી કેટલીક દવાઓ લેબ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે ત્યારે તે ચિંતાનો વિષય બની છે. ભારતની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને લેબ ગુણવત્તા પરીક્ષણમાં 53 દવાઓને નિષ્ફળ જાહેર કરી છે, જેમાં હાઈ બ્લડ પ્રેશરની સાથે ટાઈપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટેની દવાથી માંડીને પેરાસિટેમોલનો પણ સમાવેશ થાય છે. પેરાસિટેમોલ સહિતની 53 દવાઓ પરીક્ષણમાં ફેલ થઈ છે, જેમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, વિટામિન્સ, બાળકોમાં બેક્ટેરિયલ ચેપ અને પેટના ચેપ માટેની દવા ડ્રગ રેગ્યુલેટર CDSCOના ગુણવત્તાના માપદંડોમાં ખરી નથી ઉતરી. આ દવાઓના પરીક્ષણ અહેવાલો આવ્યા પછી સંબંધિત કંપનીઓએ જવાબો લખ્યા હતા, દાખલ કર્યા હતા, જેમાં તેઓએ દાવો કર્યો છે કે રિપોર્ટમાં ઉલ્લેખિત બેચ તેમના દ્વારા બનાવવામાં નથી આવ્યા અને ઉત્પાદનો નકલી પણ હોઈ શકે છે. કંપનીઓએ એમ પણ કહ્યું કે તેઓ આ મામલે તપાસના રિપોર્ટની રાહ જોઈ રહ્યા. નવરાત્રીને લઈ સુરતમાં બજરંગ દળ સતર્ક થયું છે અને આયોજકોને પાર્ટી પ્લોટમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટેની સૂચના આપવામાં આવી છે. નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે આ વખતે શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવની ઉજવણી થાય, માતા અને બહેનો શાંતિથી ગરબે રમે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરતમાં બજરંગ દળ સક્રિય થયું છે. ગરબાના તમામ આયોજકોને વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે કહેવામાં આવ્યું છે. જે ખેલૈયાઓને પાસ આપવામાં આવે તેમની પાસે આધાર કાર્ડની એન્ટ્રી ફરજિયાત લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવાય તે રીતે પોલીસ વિભાગ પણ સતર્ક બની કામગીરી કરશે. गरबा आयोजक और इवेंट वालों से नम्र विनंती और अपील है कि गरबा की पूरी टीम में सभी सनातनी होने चाहिए, चाहे वो खेलैया हो, साउंड सिस्टम हो, डीजे वाले और खास करके बाउंसर सिक्योरिटी, सभी सनातनी हो, इस बात का पूरा ध्यान देना चाहिए. इसके अंदर कोई भी अगर विधर्मी या असामाजिक तत्व आता है तो उसका पूरा ध्यान दे गरबा आयोजक लोग. साथ ही साथ गरबा आयोजकों से एक अपील है कि आप जिन्हें भी फिजिकल पास या ऑनलाइन पास देते हैं तो उनकी डाटा एंट्री के लिए आधार कार्ड. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી રેલી દરમિયાન શાહના આકરા પ્રહાર જોવા મળ્યા. 40,000 લોકોની હત્યા માટે અબ્દુલ્લા અને નેહરુને જવાબદાર ગણાવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપે પણ ચૂંટણી જીતવા માટે તમામ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતારી દીધા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે હતા, જ્યાં જમ્મુ કાશ્મીરમાં તેમણે ચૂંટણી રેલી યોજી હતી. ચૂંટણી દરમિયાન અમિત શાહે ચેનાની અને ઉધમપુરમાં લોકોને સંબોધિત કર્યા. જનસભાને સંબોધિત કરતા જમ્મુ કાશ્મીરમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં 40,000 લોકોની હત્યા માટે અબ્દુલ્લા અને નહેરુ જવાબદાર છે. તે સમયે ઓમર અબ્દુલ્લા ક્યાં હતા જ્યારે લોકોના મોત થઈ રહ્યા હતા? તે ઉનાળામાં લંડનમાં રજાઓ માણી રહ્યા હતા, મોંઘી દાટ મોટરસાયકલ ચલાવતા હતા. આ સાથે જ જમ્મુ કાશ્મીરમાંથી કોઈ પક્ષ નહીં પરંતુ ભાજપે આતંકવાદને ખતમ કર્યો હોવાની વાત પણ અમિત શાહે સ્ટેજ પરથી કરી. તેમણે કહ્યું કે આ લોકો આપણા દેશની સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુની ફાંસીની સજાનો પણ વિરોધ કરી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે અફઝલ ગુરુને ફાંસી ન થવી જોઈએ.
શાહે કડક શબ્દોમાં એ પણ કહ્યું કે ઉમર અબ્દુલ્લા સાહેબ, તમે આતંકવાદીઓને બિરયાની ખવડાવતા રહો, પરંતુ જે આતંકવાદ ફેલાવશે તેને ફાંસીથી જવાબ અમે. આંધ્રના પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીએ 28 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિર જશે. તેમણે મંદિરે જઈને ક્ષમાવિધિ કરવાનો નિર્ણય લીધો છે. આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીએ મોટું પગલું ભર્યું છે. જગન રેડ્ડીએ માહિતી આપી છે કે તેઓ 28મી સપ્ટેમ્બરે તિરુપતિ બાલાજી મંદિર જશે અને પૂજા અને ક્ષમાવિધિ કરશે. તમને જણાવી દઈએ કે સીએમ ચંદ્રબાબુ નાયડુ જગન રેડ્ડીએ પર તિરુપતિ લાડુમાં પશુની ચરબીનો આરોપ લગાવીને કથિત રીતે કરેલા પાપ માટે પ્રાયશ્ચિત કરવાના હેતુથી રાજ્યવ્યાપી મંદિર વિધિની જાહેરાત કરી છે. વાયએસઆર કોંગ્રેસના સૂત્રોએ માહિતી આપી છે કે જગન રેડ્ડી 27મી સપ્ટેમ્બરે તિરુમાલા પહોંચશે અને ત્યાં રાત રોકાશે. જગનમોહન રેડ્ડી 28મી સપ્ટેમ્બરે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરની મુલાકાત લેશે. જગન રેડ્ડીએ લોકોને 28મી સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશમાં મંદિરોમાં પ્રાર્થનામાં ભાગ લેવા માટે આહવાન કર્યું હતું. થોડા દિવસો પહેલા સીએમ નાયડુએ એનડીએ ધારાસભ્ય દળની બેઠકમાં આરોપ લગાવ્યો હતો કે જગન રેડ્ડીની અગાઉની વાયએસઆરસીપી સરકારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં લાડુ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. આ આરોપોએ દેશભરમાં ભારે વિવાદ જગાવ્યો. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતને માનહાનિ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડોક્ટર મેધા કિરીટ સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આજે મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે રાઉતને 15 દિવસની કેદની સજા ફટકારી છે અને રાઉતને ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ બદનક્ષીના દોષી ઠેરવાયા છે. મુંબઈની રૂઇયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર મેધાએ રાઉત વિરુદ્ધ કલમ 499 અને 500 હેઠળ કરોડો રૂપિયાના કથિત શૌચાલય કૌભાંડની અરજી કરી હતી. સોમૈયા દ્વારા એડવોકેટ વિવેકાનંદ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 15 એપ્રિલ 2022 અને ત્યારબાદ રાઉતે મીડિયામાં તેમની વિરુદ્ધ દૂષિત અને અયોગ્ય નિવેદનો કર્યા હતા. આ નિવેદનો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતામાં પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ નિવેદનો તે જ દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ વાંચ્યા અને સાંભળ્યા હતા અને તેમની બદનામી થઈ હતી. સંજય રાઉતે કિરીટ સોમૈયા અને તેમની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કહેવાય છે કે કિરીટ સોમૈયાએ પોતાની પત્નીની મદદથી 100 કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ કર્યું હતું. ભારતનું પ્રથમ શુક્ર મિશન માર્ચ 2028માં લોન્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 19 સપ્ટેમ્બરે આ મિશનને મંજૂરી આપી હતી. આ મિશન 4 વર્ષ સુધી ચાલશે. શુક્ર એટલે કે શુક્ર ગ્રહ પૃથ્વીથી લગભગ 4 કરોડ કિલોમીટર દૂર છે. શુક્રને પૃથ્વીનો જોડિયા ગ્રહ પણ કહેવામાં આવે છે. જોકે અહીંના દિવસ અને રાત પૃથ્વી કરતાં ઘણા લાંબા છે. શુક્ર ગ્રહ પોતાની ધરી પર ખૂબ જ ધીરે ધીરે ફરે છે. આ કારણે શુક્રનો એક દિવસ પૃથ્વીના 243 દિવસ બરાબર છે. ભારતનું આ મિશન શુક્રની ભ્રમણ કક્ષાનો અભ્યાસ કરશે. ગ્રહની સપાટી, વાતાવરણ, આયનોસ્ફિયર વિશે માહિતી એકત્રિત કરશે. શુક્ર સૂર્યની નજીક છે. આવી સ્થિતિમાં સૂર્યની તેના પર શું અસર થાય છે આ પણ જાણવા મળશે. શુક્રનો અભ્યાસ કરવાથી પૃથ્વીની ઉત્ક્રાંતિને સમજવામાં મદદ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે શુક્ર પર એક સમય પાણી હતું, પરંતુ હવે તે શુષ્ક ગ્રહ બની ગયો છે. શુક્રની સપાટીનું તાપમાન આશરે 462 ડિગ્રી સેલ્સિયસ છે. તે બુધ કરતાં વધુ ગરમ છે. શુક્રની ગરમીના કારણે અત્યાર સુધી અહીં મોકલવામાં આવેલા લેન્ડર્સ 2 કલાકથી વધુ સમય સુધી કામ કરી શક્યા નથી. બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સંદેશ સુપર કોફી ટેબલ બુકનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. એએમએ ખાતે સંદેશ સુપર સ્કૂલ કોફી ટેબલ બુકનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને અમદાવાદની જાણીતી શાળાઓના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંદેશ ન્યૂઝ લાંબા સમયથી સ્કૂલ્સ અને યુનિવર્સિટીની પ્રતિભા બહાર આવે તે હેતુથી તેમને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરે છે. આ વખતે ત્રીજી વખત એવોર્ડ અને કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરાયું હતું, જેમાં 29 જેટલી સ્કૂલ્સને પ્રોત્સાહિત કરાઈ હતી. જે સ્કૂલનું અમદાવાદમાં શ્રેષ્ઠ પ્રદાન છે તે સ્કૂલોનો ઇતિહાસ અને તેમની આગવી શૈલીને કોફી ટેબલ બુકમાં સમાવવામાં આવી હતી. माता पिता अपने बच्चे को जन्म देकर उसे पालने पर किसी पे विश्वास नहीं करते, लेकिन वही माँ
जो अपने बच्चे से अतिरिक्त किसी पर अपने बच्चे के पालन पोषण में विश्वास नहीं करती, उसी का बालक जब 5-6 वर्ष का हो जाता, अब तो उससे भी पहले उंगली पकड़ती है और किसी पर जिसने विश्वास नहीं किया वो हमारे पे करती है, हमें सौंप करके चली जाती है। माँ छोड़ती, बच्चा माँ के पीछे भागता स्कूल में, मैं नहीं रहूंगा यहाँ, लेकिन वही माँ बच्चे को थप्पड़ लगाती और फिर हमारे को सौंपती है। अब इसी से मैंने और आपने सोचना है कि एक माँ ने किसी पर विश्वास नहीं किया, मेरे और आप पे विश्वास किया है। यदि मैं और आप ऐसे माँ और पिता से विश्वासघात करें तो इससे बड़ा पाप दुनिया में दूसरा नहीं हो सकता।